સુરતના ડિંડોલીમાં શારદા યતન સ્કૂલના શિક્ષકે બે વિદ્યાર્થી ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા। તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતાં એકને વીજ કરંટ લાગ્યો હતો, જેથી ભાઈને બચાવવા જતાં બીજા ભાઈને પણ વીજ કરંટ લાગ્યો હતો। તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। જો કે સમગ્ર મુદ્દે શાળાના પ્રિન્સિપાલે સીસીટીવી જાહેર કરી કહ્યું કે સ્કૂલ શરૂ થાય તે પહેલા આવી ગયેલા બંને સગા ભાઈઓ પતંગ પકડવા જતા દુર્ઘટના સર્જાઈ હતી। ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે। પરમેશ્વરના સંતાન પૈકી શિવમ અને શિવા બંને ભાઈઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકાનગર 2 ખાડી પાસે ખોડિયારનગર ખાતે આવેલ શારદા યતન સ્કૂલના ધોરણ 6 માં અભ્યાસ કરે છે। મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા। તે દરમિયાન સ્કૂલના ખૂના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા, જેથી બંને ભાઈઓ અગાસી સાફ કરી રહ્યા હતા ત્યારે શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો। શિવાને બચાવવા જતાં શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો, જેથી બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી શિવાને વધુ સારવાર માટે વેસુ 4 રસ્તા ખાતે આવેલ સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા। વીજ કરંટને કારણે શિવા 60 થી 65% જેટલો દાઝી ગયો હતો, જેથી શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, તેમજ શિવમની તબિયત સ્થિર છે। શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે બાળકો સ્કૂલ શરૂ થાય તે પહેલા આવી ગયા હતા। બંને સગા ભાઈઓ ધાબા પર પતંગ પકડવા માટે ગયા હતા। હાથમાં એલ્યુમિનિયમનો સળિયો લઈને પતંગ પકડવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી। આ સમગ્ર દુર્ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં બાળકો ધાબા પર જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।